નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 8 મનુષ્ય સિંહયોહો મૈત્રી એટલે કે મનુષ્ય અને સિંહની મિત્રતા અથવા તો માણસ અને સિંહની મિત્રતા એ ભણીશું. આ પાઠમાં સૌરાષ્ટ્રમાં બનેલી એક સત્ય ઘટના રજૂ થઈ છે. નિકટના ભૂતકાળમાં બનેલી આપણા જ પ્રદેશની આ કથા તમને ગમશે. હવે આપણે પાઠ ભણીએ. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશે એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિદ્યાર્થી મિત્રો, જે દ્વારકા, પોરબંદર, દીવ, ઉના, જુનાગઢ, સતાધાર, પરબની વાવ આ બધા છે એ આપણે સૌરાષ્ટ્રના પ્રદેશો છે. કે સતાધાર ગ્રામસ્ય સમીપે સતાધાર ગામની બાજુમાં મોટી મોણપરી નામક એટલે કે મોટી મોણપરી નામનું ગ્રામ એટલે કે ગામ વર્તતે એટલે કે આવેલું છે. સતાધારની બાજુમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગામ પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કતિચિત વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રા વાલહ નામક એક કૃષિબલ આસીત. કચિત વર્ષ પૂર્વે એટલે કે કેટલાક વર્ષો પહેલાં, તસ્મિન એટલે કે તે, ગ્રામે એટલે કે ગામમાં, માત્રા વાલહ એટલે કે માત્રાવાળા નામે, એક એટલે કે એક, કૃષિબલ એટલે કે ખેડૂત, આસિત એટલે કે હતો. આસિત શબ્દ છે એ ભૂતકાળનું રૂપ છે કે ભૂતકાળમાં બનેલી ઘટના છે એને દર્શાવે છે કે એ હતો. તો કે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. નદ્યા તટેહ કૃષિ વાટિકા આસિત. નદ્યા એટલે કે નદી, ને તટે એટલે કે કાંઠે અથવા તો કિનારે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાલહ પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. એટલે કે માત્રાવાળા પ્રતિદિનમ એટલે કે દરરોજ, વૃક્ષતળે એટલે કે વાડીમાં ઝાડની નીચે, સ્થિત્વા એટલે કે બેસીને, નદ્યાઃ એટલે કે નદીનું, જલમ એટલે કે પાણી, અપશ્યત એટલે કે જોયા કરતો. માત્રાવાળા છે એ દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસી નદીનું પાણી જોયા કરતો. અહીંયા ચિત્રની અંદર માત્રાવાળા છે એ ઝાડની નીચે બેઠેલા આપણને દેખાય છે. હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર આપણે ફરીવાર જોઈએ તો કે સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં કતિ વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાલહ એટલે કે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. નદ્યાઃ તટે કૃષિ વાટિકા આસિત. નદીને કિનારે કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતા. એકદા સહ પશ્યત. એકવાર સહ એટલે કે તેણે, અપશ્યત એટલે કે જોયું, એકવાર તેણે જોયું. સિંહ સ્વભાર્યાયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત. એટલે કે સિંહ છે તે પોતાની પત્ની સાથે, સિંહણ સાથે નદ્યાઃ એટલે કે નદીનું પાણી, જલપાનાર્થમ એટલે કે નદીનું પાણી પીવા માટે આગચ્છત એટલે કે આવ્યો. નદ્યાઃ જલે સ્થિત મકરઃ સિંહ ભાર્યાયાઃ વધઃ અકરોત. નદ્યા એટલે કે નદીના, જલ એટલે કે પાણીમાં, સ્થિત એટલે કે રહેલા, મકરઃ એટલે કે મગરે, સિંહ ભાર્યાઃ એટલે કે સિંહની પત્ની સિંહણનું, વધમ એટલે કે એને મારી નાખી. નદીમાં રહેલા મગરે સિંહની પત્ની સિંહણને મારી નાખી. સિંહ તસ્ય રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફલઃ અભવતઃ.
સિંહ એટલે કે સિંહે તસ્યા એટલે કે તેનું રક્ષણ કરવા માટે અથવા તો તેને બચાવવા માટે પ્રયત્ન એટલે કે કોશિશ કરી, પરંતુ નિષ્ફલ અભવત પરંતુ તેમાં તે સફળ થયો ન થયો. દુઃખિત સિંહ નદ્યા તટે ઉત્તિષ્ઠિત એટલે કે દુઃખી સિંહ નદીના કિનારા પર ઊભો રહ્યો. ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકર નદ્યા તટ સમીપમ આગચ્છત એટલે કે 4 દિવસ પછી, ચતુર્ણામ દિનાનામ એટલે કે 4 દિવસ, અનંતરમ એટલે કે પછી, યદા એટલે કે જ્યારે, મકર એટલે કે મગર, નદ્યા એટલે કે નદીના, તટ સમીપમ એટલે કે કાંઠા પાસે, આગચ્છત એટલે કે આવ્યો, તદા એટલે કે ત્યારે, સિંહ એટલે કે સિંહે શીઘ્રતયા એટલે કે ઝડપથી, આક્રમણમ અકરોત એટલે કે તેની ઉપર આક્રમણ કર્યું. તયો હો એટલે કે તેની, મધ્ય એટલે કે વચ્ચે, ઘોર યુદ્ધમ એટલે કે મોટું યુદ્ધ, અભવત એટલે કે થયું એટલે કે સિંહ અને મગર વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહ મકરસ્ય વધમ અકરોત સિંહે છે એ મગરને મારી નાખ્યો. કિંતુ પણ સહ એટલે કે પોતે, તે સ્વયં અપી એટલે કે તે પોતે પણ, ક્ષતિગ્રસ્ત ભૂતવા એટલે કે ઘાયલ થયો, ભૂતવા એટલે કે તત્રેવ અપતત અને ત્યાં જ પડી ગયો. હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર આપણે ફરીવાર જોઈએ તો કે એકવાર તેણે જોયું કે સિંહ પોતાની પત્ની સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની સિંહણને મારી નાખી. સિંહે તેને બચાવવાની કોશિશ કરી પણ તેમાં તે સફળ ન થયો. દુઃખી સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો અને તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. છેવટે સિંહે મગરને મારી નાખ્યો, પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના લેક્ચરની અંદર ભણી